મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને હવે આપણે કબૂતર સુરથી મોટા થઈ ગયા છે. હવે બે કબૂતર અહીં છે, એક જ છે, એક તો બહાર છે. અને એક કબૂતર આપણે ઈંડા ઉપર બેઠું છે. હવે આપણે દાણા નાખશી. અને આ કબૂતર આપવાના હતા તે લઈ ગયા હતા, પણ તે ઉડીને પાછા આવી ગયા હતા. તેમને આ ડબ્બામાં આપ્યા હતા. કે કબૂતર ઉડી ગયા હતા અને આ ભાઈ આવ્યો હતો આર્યો, તેને આપ્યા હતા અને કબૂતર એને ઉડી ગયા છે. તો એ પાછો આવ્યો છે અને કે નહીં જોતા તારા કબૂતર ઉડી જાય છે. અને આપણા કબૂતર તમે ગમે ત્યાં લઈ જાઓ પાછા આપણા ઘરે જ આવે છે. 30%. તો આજે આપણો બીજો બંધ આવ્યો છે, તેનું નામ હરાન છે અને મારો ભાઈ છે તેનું નામ માહિર છે. અને આજ અમે પાર્ટી કરવાના છીએ. અમે 4 જણા છીએ અને એક આ છે અને એક કેમેરામેન છે. તેને તમને બતાવી દઉં. તમને બતાવી દઉં છું. આ છે જુબેરભાઈ, તેમને પાર્ટી કરવાની છે. આ છે હરાન, આ છે માહિર અને આ છે અયાન. અને આ છે પાર્ટી કરવાનો પ્રોગ્રામ અને આ બધા છે પાર્ટી કરવામાં. એટલે પાર્ટી કરીને તમને મળીએ. સોડા 4 હતી ને માણસો 5 હતા. એટલે હરાનભાઈ સોડા લેવા ગયા છે અને આ ભાઈ બેઠા છે અને બીજો બે ભાઈ ગયા છે સોડા લેવા. અને ભાઈ સોડા લઈને આવી ગયા છે. જોઈ લો, આ માહિર ભાઈ આટલું એક સોડા આવી ગઈ છે. હવે પાંચ સોડાની બાટલી થઈ ગઈ છે. એટલે હવે તમને પડીકા ફાડીને બતાવી બંધ કર. તો હવે આપણે પડીકા ફાડી લીધા છે. એટલે હવે આપણે અંદર થાળમાં નાખી દઈશું. બંધ કર. તો હવે આપણે થાળમાં કાઢી લીધું છે, તમે જોઈ શકો છો. અને 5 જણા તૈયાર છે ને હું અને થાળ તૈયાર છે. એટલે તો હેલો ગાઈસ, હવે આપણે નાસ્તો કરશી. નાસ્તો કરીને તમને મળીએ. તો 8 જાતના પડીકા છે અને સોડા છે. કબૂતરને હવે ચબૂતરે જઈને ઉડાડશી. એટલે આને આપી દઈ છે અને જુબેરભાઈ વિડીયો ઉતારશે. અને આ 3 જણા જાય છે અને હું અહીં છું. તમને
ઉડાડે એ બતાડીશ. એટલે આ બધા જાય છે એ જુબેરભાઈ અહીંયા રેકોર્ડિંગ કરશે. અત્યારે ચબૂતરે આવી ગયા છીએ અને આ આપણો ભાઈ આયા ને કબૂતર ઉડાડશે. ઉડાડ. આપણો આતિફભાઈનું કબૂતર જતું રહ્યું છે એટલે આપણે ઉડાડ્યું એટલે આપણે જોશું ઘરે પોક્યું કે ના પોક્યું. ચાલો પછી મળીએ. છે તેને આ કબૂતર જોવું છે તો તેને આપણે હાથમાં દઈશું. તે રહેતું નથી તેને ફરીથી આપશે. પકડ હાથી તેના હાથમાં નથી રહેતું. કાલું પકડવા આપશે. પકડ તે નહીં રહેતું. અને ઓલા ભાઈ ગયા છે કબૂતર ઉડાવવા તે આવે તો તમને બતાડું. તો આપણો કબૂતર આવી ગયો છે. જો તો આપણે બીજા કબૂતર બહાર નીકળ્યા છીએ. તે આવી ગયો છે અને તે આપણા કબૂતર સંગાથ આવી ગયો છે. આપણે જે ડોલા કબૂતર જે અને બાદશાહ આવી ગયો છે ઉપર. આર્યો બાદશાહ તેને છે અને તમે જોઈ શકો છો તે પીરું ઘર છે ત્યાંથી ઉડાડ્યો હતો. આ બાદશાહ ને પકડ. તો બાદશાહ આવી ગયો છે અને આપણા ભાઈબંધો આવી ગયા છે. તે લઈને આવ્યા હતા અને બાદશાહ આવી ગયો છે. તે આમથી ઉડાડ્યો હતો. તે પીરું ઘર દેખાય ત્યાંથી ઉડાડ્યો હતો. આજ આપણે ફરી આપણે ગલમજુ મરાવશે. કોમેડી જાને આઈથી નકર હવે જાને કોમેડી નકર આઈને ઉડાડી જતો રહેજે. આઈ નકર તને પાડ દઈશ. તેને કબૂતરથી પાડે છે. જો તેમને ડરો ઉડવા લીલો. ચાલી ઓલા કાલું પકડીને અમે છોડ આને કબૂતર જ પકડતા નથી આવડતા. દેખો તેની જેવી ફાટે છે. જોજો જો તે નાહી ગયો છે. તેની બીએ છે હીરે બહુ જ. તો આજ મારો ભાઈએ પલટી મરાવ્યો છે. આની ફાટે છે અને આર્યો પલટી મરાવ્યો છે. તો આયાને પલટી મરાવે છે. આ બધા કોમેડી છે. એક કોમેડી આર્યો ફૂલ બાકા ચીકી બોલાવે છે. આ બધા હવે ફોર્મમાં આવી ગયા છે. હવે તેમને ટીપામાં કરવા પડશે. બાકા ચીકીને હવે દોડાવવા પડશે થોડા એટલે તે ચપીને બેસે. આ પડી ગયો છે. આ નાસ્તો કરતા હતા પડી ગયો છે.
જિંદગીમાં પહેલી વાર આના જોડે કબૂતર આવી ગયું છે. જિંદગીમાં પહેલી વાર આ કબૂતરને નાના બચ્ચાને પકડી હતું. જિંદગીમાં પહેલી વાર. અને તમે એમ સમજતા હશો કે આ ધોળી કબૂતરી જમકુડી બહાર નહીં આવતી. તે હવારમાં બહાર આવે છે અને અમે હવારમાં બ્લોગ નથી બનાવતા. અમે આજે જ બ્લોગ બનાવી છીએ એટલે તમને એ જોવા બહાર નથી મળતી. ટાઈમ થઈ ગયો છે એટલે હવે આપણે ઉપર કબૂતર બેઠા છે તો તેમને ઉતારી લેશે. તે ઉડી ગયા છે. અરે એ હવે નીચે ઉતરશે પછી તમને મળી. તો હવે આપણા કબૂતર નીચે ઉતરી ગયા છે. તેમને પૂરી લેશે. તેમને પૂરી દીધા છે. અને અમારી વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો.